ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સનો અભ્યાસ કરીશું, પરંતુ આપણે આગળના વિડીયોઝની અંદર જે ટેન્સીસ ભણી ગયા છે તેને પણ આપણે સાથે યાદ રાખવાના છે અને યાદ કરવાના છે, બરાબર. તો જ આપણને આગળ પણ એમાં કોઈ પણ પ્રોબ્લેમ ન થાય ગ્રામરની અંદર, એ વસ્તુ ખાસ આપણે જોવાની છે. હવે સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર આપણે જે કયા પ્રકારના વાક્યો આવે છે, એની ક્રિયાઓ કઈ હોય છે, બરાબર, કાં તો પછી એની અંદર કઈ રીતે ક્રિયાપદનું રૂપ હોય છે, તે બધી જ વસ્તુ આપણે આજે ચર્ચા કરીશું. પરંતુ તે પહેલાં થોડુંક આપણે વાત કરીએ પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સની. તો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની આગળ વાત કરી ગયા. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર શું હોય છે કે જે ક્રિયાઓ ક્યારે થાય છે કે દૈનિક તौर પર, એટલે કે દરરોજ થતી હોય છે, રેગ્યુલરલી થતી હોય છે, તે ક્રિયાઓ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની હોય છે. અને જે ક્રિયાઓ પાસ્ટ ટેન્સમાં, એટલે કે ભૂતકાળમાં થઈ ગઈ હોય, તે સિમ્પલ પાસ્ટ ટેન્સની ક્રિયાઓ હોય છે, બરાબર. આ ખાસ આપણે યાદ રાખવાનું છે, કારણ કે બહુ જ જરૂરી છે, કારણ કે એક સાથે જ્યારે બધા ટેન્સીસ યાદ રાખવાના હશે ત્યારે આપણે તકલીફ ન પડે. પછી ક્રિયાપદની જો વાત કરીએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આપણે મૂળ રૂપ અથવા એસકેએસ વાળું રૂપ આવે છે, એ આપણને ખબર છે. હવે એના નિયમોની ચર્ચા આપણે ઘણીવાર કરી ગયા છે, એટલે હું ફરીથી રિપીટ નથી કરતો. અને સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે છે. પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ડુ કે ડઝનો ઉપયોગ થતો હોય છે, બરાબર, પ્રશ્નાર્થ કે નકાર વાક્ય બનાવવા માટે. અને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ડીડનો ઉપયોગ થાય છે. તે ઉપરાંત જે વાક્યની અંદર ડુ, ડઝ અને ડીડ આવે છે તે વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે, બરાબર ને. જે વાક્યમાં શું ડુ, ડઝ કે ડીડ આવે છે તે વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. તો એ વસ્તુ આપણે ખાસ સારી રીતે એને આપણે યાદ રાખવાની છે. બસ મેઇન આટલી વસ્તુ છે પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સની. ચલો હવે આપણે વાત કરીએ સિમ્પલ ફ્યુચર ટેન્સની. બહુ જ સહેલો એવો ટેન્સ છે. જો ભવિષ્યમાં થનારી ક્રિયાઓનો સમાવેશ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં થાય છે, બરાબર. જે ક્રિયાઓ ભવિષ્યમાં થવાની છે તેનો સમાવેશ તેમાં સિમ્પલ ફ્યુચર ટેન્સમાં. ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે અને ક્રિયાપદ પહેલાં વિલ કે શેલ લખવામાં આવે છે, બરાબર. ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે અને ક્રિયાપદ પહેલાં શું લખાશે? વિલ અથવા શેલ. ત્યાર પછી આપણે જો વાત કરીએ તો અહીંયા વિલ ને શેલને થોડુંક સમજી લઈએ કે વિલ શેલ જે છે તે શું છે? સહાયકારક ક્રિયાપદ છે, એટલે કે હેલ્પિંગ વર્બ જેને કહેવાય, મોડલ એક્ઝિલરીઝ જેને કહેવાય છે, બરાબર. અને એમાં જે અલગ અલગ મોડલ એક્ઝિલરી હોય છે એમાંથી વિલ ને શેલ જે છે શબ્દ જે છે તેનો કોઈ અર્થ નથી હોતો. જો સમજજો, આમ જોવા જઈએ તો કોઈ પણ ક્રિયાપદ હોય તેના દરેકના અર્થ હોય છે કોઈને કોઈ, પણ વિલ ને શેલ એવા મોડલ એક્ઝિલરી છે કે જેના કોઈ અર્થ નથી હોતા, બરાબર. એટલે મીન્સ કે કોઈ પણ મોડલ એક્ઝિલરી હોય એના કોઈ અર્થ હોતા નથી. આપણે એ મોડલ એક્ઝિલરીની પણ આપણે ચર્ચા આગળ કરવાના છે. તો હમણાં આપણે એટલી વાત કરીએ કે ભાઈ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે અને એ ક્રિયાપદ પહેલાં વિલ કે શેલ લખાય છે. જો પછી કરતા આઈ કે વી હોય તો શેલ આવે છે અને તે સિવાય વિલ લખવામાં આવે છે, બરાબર. કરતા આઈ ને વી હોય તો શું લખાશે? શેલ, અને તે સિવાય વિલ. પણ આમાં એક વસ્તુ ખાસ એ જોવાની કે જો ક્રિયા ચોક્કસપણે થવાની જ હોય તો આઈ અને વી સાથે પણ વિલ આવી શકે છે, બરાબર. જો ક્રિયા ચોક્કસપણે થવાની હોય તો આઈ ને વી સાથે વિલ પણ આવી શકે છે. હવે આની આપણે થોડીક વાત કરીએ કે આમાં શું ખરેખર કહેવા માંગે છે તે. આમ તો નિયમ આપણને એ જ કહે છે કે આઈ ને વી સાથે આપણે વિલ લખી શકીએ, પણ આજના સમયની અંદર મોડર્ન ઇંગ્લિશની જો વાત કરીએ તો તમે પણ ઘણી જગ્યાએ આઈ ને વી સાથે પણ વિલનો ઉપયોગ થતા જોયો હશે. તો એમાં કઈ રીતનું હોય છે? ચલો, ભવિષ્યની ક્રિયાઓ આવે છે આપણને ખબર છે. તો ભવિષ્ય કેવું છે? અનિશ્ચિત, બરાબર. આપણે વિચાર્યું હોય ને તે થાય પણ અને ન પણ થાય, બરાબર ને. તમને ખબર જ છે કે આપણે કોઈ દિવસ એવું નહોતું વિચાર્યું કે આપણે આવી રીતે આખું વર્ષ ભણવાના હશે, ઓકે. આ અનિશ્ચિતતા કહેવાય. તો હવે ભવિષ્યમાં જ્યારે આપણે કોઈ ક્રિયા ચોક્કસપણે કરવાના હોઈએ છીએ, બરાબર, ત્યારે આપણે એવું માનીએ કે ના ભાઈ આ ક્રિયા તો હું ચોક્કસ કરીશ જ અથવા આ વસ્તુ તો થશે જ, એનું કન્ફર્મેશન જ જેવું જ હોય, તો એવા સંજોગોમાં આપણે આઈ ને વી સાથે વિલ પણ લખી શકીએ છીએ, બરાબર. આ શેના માટે એવું કહું? કારણ કે ઘણી વાર પછી એવું થતું હોય કે તમે કદાચ જુઓ કોઈ જગ્યાએ તો તમને એવું થાય કે યાર આ નિયમ
તો જનરલી આવો હતો, પણ અહીંયા કે વિલ આવ્યું એ ખોટું છે? ના, એ ખોટું નથી. પણ જ્યારે એ વસ્તુ કન્ફર્મ હોય છે કોઈ પણ ક્રિયા, ત્યારે આપણે આઈ ને વી સાથે વિલનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. ઓકે, તો એ વસ્તુ આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. તો આપણે 3-4 પોઈન્ટ જોઈએ આપણે કે જે ક્રિયાઓ ભવિષ્યમાં થવાની છે તે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આવે છે. ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે અને ક્રિયાપદ પહેલાં વિલ કે શેલ લખાય છે, બરાબર ને? અને જો કરતા આઈ ને વી હોય તો શેલ આવે છે અને તે સિવાય વિલ પણ લખી શકાય છે, બરાબર? અને જો ક્રિયા ચોક્કસપણે થવાની હોય તો આઈ ને વી સાથે વિલ પણ આવી શકે છે. ઓકે, તો આટલી વસ્તુ ખબર પડી તમને. અને વિદ્યાર્થી મિત્રો પ્લીઝ એ વસ્તુનું ધ્યાન રાખજો કે તમે જેમ જેમ ભણતા જાઓ તેમ આગળ જે ભણી ચૂક્યા છો એને ખાસ રિપીટ કરતા જજો, તો જ તમારે જે છે તે ઇંગ્લિશનું લેવલ તમારું પાક્કું થશે. ચાલો પછી આપણે વાત કરીએ કે નકાર વાક્ય બનાવવા માટે વિલ કે શેલ પછી નોટ લખવામાં આવે છે, બરાબર? નકાર વાક્ય બનાવવા માટે વિલ કે શેલ પછી શું લખાય છે? નોટ લખાય છે. એટલે જો વિલ, અને આ એક શોર્ટ ફોર્મ પણ આપણે યાદ રાખવાના છે કે વિલ નોટ હોય તેનું શોર્ટ ફોર્મ વોન્ટ થાય. જો એનો સ્પેલિંગ ખાસ તમે ધ્યાન રાખજો, WON એપોસ્ટ્રોફી અને T. પછી શેલ નોટનું જે શોર્ટ ફોર્મ છે તે શાન્ટ છે, એટલે SHAN અને એપોસ્ટ્રોફી ને પછી T. ઓકે, તો એ રીતે લખી શકાય છે. પછી જુઓ, કેટલીક વાર વાક્યમાં વિલ શેલને બદલે ગોઈંગ ટુની વાક્ય રચનાનો ઉપયોગ થાય છે, બરાબર? આ પણ ખાસ ધ્યાન આપજો, કારણ કે તમે ઘણી વાર આ વાક્ય તમે જોશો જ. આ ગોઈંગ ટુ શું છે તે આપણે જોઈએ કે તેમાં શું કરવામાં આવે છે કે તેમાં વિલ કે શેલને બદલે એમિઝાર પ્લસ ગોઈંગ ટુ અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 લખવામાં આવે છે. વિલ ને શેલની જગ્યાએ એમિઝાર પ્લસ ગોઈંગ ટુ અને પ્લસ V1 લખાય છે. એ વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, તો શું કહ્યું કે ભાઈ કેટલીક વાર વાક્યમાં વિલ ને શેલને બદલે ગોઈંગ ટુની વાક્ય રચનાનો ઉપયોગ થાય છે. અને કેવી રીતે થશે કે વિલ ને શેલને બદલે એમિઝાર આવશે, પછી ગોઈંગ ટુ અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. એટલે આ ગોઈંગ ટુની જે વાક્ય રચના છે તે કેવી હોય છે? ધારો કે સમજો આપણે કોઈ વાક્ય એક્ઝામ્પલ એમ જ જોઈએ કે કોઈ એમ કહે કે હી વિલ લર્ન ઇંગ્લિશ નેક્સ્ટ વીક. હી વિલ લર્ન ઇંગ્લિશ નેક્સ્ટ વીક, એટલે આવતા અઠવાડિયે ઇંગ્લિશ ભણશે. તો હી વિલ લર્ન આપણે એવું લખ્યું. હવે માની લો એની જગ્યાએ ગોઈંગ ટુની રચનાનો ઉપયોગ કરીએ તો એ વાક્ય શું થાય? હી ઇઝ ગોઈંગ ટુ લર્ન ઇંગ્લિશ, બરાબર? હી ઇઝ ગોઈંગ ટુ લર્ન ઇંગ્લિશ નેક્સ્ટ વીક. એટલે હવે એનું ગુજરાતી શું થશે કે તે આવતા અઠવાડિયે ઇંગ્લિશ શીખવા જઈ રહ્યો છે, બરાબર? શું થશે એનું કે તે આવતા અઠવાડિયે ઇંગ્લિશ શીખવા જઈ રહ્યો છે. હવે આ ગોઈંગ ટુનો અર્થ જઈ રહ્યો છે એવું થાય છે, પણ એ જઈ રહ્યો છે મીન્સ કે કસેથી જતો નથી, પણ એણે નક્કી કર્યું છે કે તે એ કામ કરશે, બરાબર? ગોઈંગ ટુનો અર્થ શું થાય છે કે એ વ્યક્તિએ નક્કી કર્યું છે કે તે એ કામ કરશે. આ રીતની વાક્ય રચના હોય છે. ઓકે, તો આ વસ્તુ ખાસ તમે ધ્યાનમાં રાખજો. તો આ ગોઈંગ ટુની રચના છે. હવે ફ્યુચર ટેન્સની અંદર કયા વાક્યનો કે શબ્દનો ઉપયોગ થાય છે? એક તો ટુમોરો એટલે કે આવતીકાલે, નેક્સ્ટ વીક એટલે કે આવતા અઠવાડિયે, નેક્સ્ટ મંથ એટલે કે આવતા મહિને, અને પછી નેક્સ્ટ યર એટલે કે આવતા વર્ષે. પછી તે ઉપરાંત અહીંયા ફ્યુચર ટેન્સની અંદર ધ ડે આફ્ટર ટુમોરોનો પણ ઘણી વાર ઉપયોગ થાય છે. બહુ કોમન નથી આવતું એટલા માટે આપણે નથી લખ્યું, પણ ધ ડે આફ્ટર ટુમોરોનો પણ ઉપયોગ થાય છે એની અંદર. એટલે એ આપણે લખી શકીએ. ધ ડે આફ્ટર ટુમોરો એટલે શું થાય? ધ ડે આફ્ટર ટુમોરો એટલે આવતીકાલ પછીનો દિવસ, બરાબર? ધ ડે આફ્ટર ટુમોરો એટલે શું થશે? આવતીકાલ પછીનો દિવસ. એટલે આપણે એને શું કહીએ છીએ? પરમ દિવસે, બરાબર? આપણે પરમ દિવસે જે ગુજરાતીમાં શબ્દ વાપરીએ છીએ એના માટે ઇંગ્લિશમાં શું આવે છે? ધ ડે આફ્ટર ટુમોરો એટલે આવતીકાલ પછીનો દિવસ. ઓકે, તો આજે આપણે થોડી ઘણી બેઝિક માહિતી મેળવી ફ્યુચર ટેન્સની કે ભાઈ ભવિષ્યમાં જે ક્રિયાઓ થાય છે તે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આવે છે. ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે અને એની સાથે વિલ કે શેલ લખાય છે. કરતા જો આઈ ને વી હોય તો શેલ આવે છે અને તે સિવાય વિલ લખાય છે. પછી જો ક્રિયા ચોક્કસપણે થવાની જ હોય, આ ખાસ તમે ધ્યાનમાં રાખજો, બરાબર? તો આઈ ને વીની સાથે પણ વિલ આવી શકે. લખવું જ એવું નહીં, વિલ લખી શકાય એવો અર્થ છે. અને પછી નકાર વાક્ય બનાવવા માટે વિલ કે શેલ પછી
નોટ લખવામાં આવે છે, બરાબર. અને પછી વિલ નોટ જે છે એનું શોર્ટ ફોર્મ શું થાય છે? વોન્ટ. અને શેલ નોટનું શોર્ટ ફોર્મ શું થશે? શાન્ટ. અને પછી આપણે વાત કરી કે વિલ કે શેલની જગ્યાએ ગોઈંગ ટુનો ઉપયોગ થાય છે, એટલે એની અંદર શું આવે છે? એમિઝાર પ્લસ ગોઈંગ ટુ પ્લસ V1. ઓકે, એના ઓળખ શબ્દો કયા હોય છે? ટુમોરો, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ અને નેક્સ્ટ યર. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખરેખર તમને કદાચ કોઈ વિદ્યાર્થીને એવું લાગે કે આ વસ્તુ ઘણી રિપીટ થઈ રહી છે કે બહુ ઇઝી છે અને એની કોઈ જરૂર નહીં, પણ આ જ બહુ અગત્યનું છે. તમને કોઈ પણ સેન્ટેન્સ લખ્યું એનો ટેન્સ તમને ઓળખતા આવડવો જોઈએ, બહુ જ જરૂરી છે એ વસ્તુ. ઓકે, તો ખાસ આનો અભ્યાસ કરજો.